એકવાર ભગવાન બુદ્ધની પાસે એક ગરીબ સુથાર તેમને મળવા આવે છે. તે ભગવાન બુદ્ધને પ્રણામ કરે છે અને કહે છે કે ગુરુજી, હું જિંદગીથી ખૂબ હારી ગયો છું. મેં અત્યાર સુધી ખૂબ મહેનત મજૂરી કરી છે. રૂપિયા રળવા મેં 4-5 પ્રકારના વ્યવસાય પણ કરી જોયા છે. તેમાં મન લગાવીને લોહી રેડીને મેં મહેનત કરી છે. છતાં તે વ્યવસાયમાં મને નુકસાન જ ગયું છે. મને જીવનમાં ક્યારેય સુખ મળ્યું જ નથી. હું ગરીબ હતો, ગરીબ છું અને ગરીબ જ રહીશ. મારી ગરીબીને કારણે સગાવહાલા દૂર થઈ ગયા છે. મિત્રો પણ ખૂબ ઓછા છે. મને ટેકો આપવાવાળો કોઈ જ નથી. લાગે છે મારો સમય જ ખરાબ ચાલી રહ્યો છે. હું હવે ફક્ત મજૂરી કરીને જીવન ગુજરાન ચલાવીશ. કોઈ વ્યવસાય નહીં કરું એવું મેં નક્કી કરી લીધું છે. મારી નિષ્ફળતાઓથી હું ખૂબ હતાશ છું, નિરાશ છું. મને મારા દુઃખનો કોઈ ઉપાય બતાવો. મને કહો કે મારો ખરાબ સમય ક્યારે પૂરો થશે. હું મારું નવું કામ ક્યારે શરૂ કરું જેથી મને સુખ મળે. શું હું જીવનમાં ક્યારેય બે પાંદડે થઈ શકીશ ખરો કે મારી જિંદગી આમ જ જશે? ભગવાન બુદ્ધ પેલા ગરીબ સુથારની આ વાત શાંતિથી પૂરી સાંભળે છે અને તેને આશ્વાસન આપે છે. કાલે વહેલી સવારે આવજો. આપણે અહીં પાસેની નદીમાં સ્નાન કરીને તમારા દુઃખોનું નિવારણ થાય તેમ કરીશું. મિત્રો, વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મારા આવા દરેક મોટિવેશનલ વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. મારા અત્યાર સુધીના દરેક મોટિવેશનલ વિડીયોની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તે પણ તમે જોઈ શકો છો. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરજો. મિત્રો, ચાલો જોઈએ ભગવાન બુદ્ધ પેલા ગરીબ સુથારને તેના ખરાબ સમયને દૂર કરવાનો કયો ઉપાય સૂચવે છે તે. બીજા દિવસે વહેલી સવારે ગરીબ સુથાર તો ભગવાન બુદ્ધની પાસે આવે છે. ભગવાન બુદ્ધ તે સુથારને લઈને શિષ્યો સાથે નદી કિનારે સ્નાન કરવા ગયા. ભગવાન બુદ્ધ નદીના વહેતા પ્રવાહ સામે બેઠા હતા. બધા શિષ્યો આવીને ઝાડ નીચે બેઠા. ગુરુજી ત્યાં લાંબો સમય બેસી રહ્યા. સવારથી બપોર થઈ ગઈ. બપોરની સાંજ પડવા આવી એટલે અકળાઈને પેલા સુથારે ભગવાન બુદ્ધને પૂછ્યું કે ગુરુજી, આપણે અહીં સ્નાન કરવા આવ્યા છીએ. આ સવારથી સાંજ થવા આવી, છેવટે આપણે સ્નાન ક્યારે કરીશું? ભગવાન બુદ્ધે કહ્યું કે જ્યારે આ નદીના મોજા શાંત થઈ જશે, જ્યારે આ નદી અટકશે, ત્યારે આપણે તેમાં સ્નાન કરીશું. તો સુથારે કહ્યું, ગુરુજી, નદી કેવી રીતે બંધ થઈ શકે? નદી આમ જ વહેતી રહેશે. આપણે આ નદીમાં આ રીતે વહેતા પાણીમાં નદીના મોજા સાથે જ સ્નાન કરવું પડશે. જો એમ વિચારીશું કે નદીમાં કોઈ મોજા ના ઉછળે, નદી શાંત થઈ જાય પછી સ્નાન કરીશું, તો એ તો શક્ય જ નથી. કારણ કે નદી વહેતી છે તેથી તેમાં પાણી છે. પાણી છે એટલે તેમાં થોડા ઘણા મોજા તો ઉછળવાના જ છે. આ રીતે તો તમે ક્યારેય નદીમાં સ્નાન નહીં કરી શકો. જુઓ, હું તમને તેમાં સ્નાન કરીને બતાવું. પેલો સુથાર સ્નાન કરી રહ્યો હતો ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું કે આ નદી નથી, આ જીવન છે. જીવનમાં પણ દુઃખ અને સુખની લહેરો ચાલતી રહે છે. પણ જો આપણે દુઃખથી હારીને બેસી જઈશું તો પછી આ દુઃખ ક્યારે ખતમ થશે? આ ખરાબ સમયનો અંત ત્યારે જ આવશે જ્યારે આપણે કંઈક પ્રયત્ન કરીશું. દુઃખની સ્થિતિમાં, ગરીબીમાં જો નિરાશ થઈને બેસી રહીશું તો આપણે જીવનમાં કશું કરી શકીશું નહીં. જીવનમાં સુખ દુઃખની ભરતી ઓટ તો ચાલ્યા જ કરવાની છે. જીવનનો આ જ નિયમ છે અને આપણે દુઃખના આ પ્રવાહમાં, નિષ્ફળતાના આ સમયમાં પણ આગળ જ વધવાનું છે. જો આપણે સફળતા જોઈતી હશે તો જીવનમાં ક્યારેય હાર ન માનવી જોઈએ. થોમસ આલ્વા એડિસન વિશે વાત કરીએ તો લાઇટનો બલ્બ બનાવતા પહેલાં તેમણે 300 વખત પ્રયોગો કર્યા હતા અને તેઓ બધી વાર 300 વાર નિષ્ફળ ગયા હતા. 301માં પ્રયોગમાં તેમને લાઇટનો બલ્બ બનાવવામાં સફળતા મળી. જ્યારે ઇન્ટરવ્યૂમાં એક પત્રકારે એડિસનને પૂછ્યું કે જ્યારે તમે એક જ પ્રયોગમાં 300 વખત નિષ્ફળ થયા છો, શું તમે ક્યારેય હિંમત હારી નથી? શું તમે ક્યારેય નિરાશ થયા નથી? તો થોમસ એડિસને કહ્યું, ના, હું તે 300 નિષ્ફળ પ્રયોગોમાંથી એ શીખ્યો કે આ રીતે લાઇટનો બલ્બ બનતો નથી. એ 300 પ્રયોગોએ જ મને આ લાઇટનો બલ્બ બનાવવાની રીત શીખવી છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેઓ 4 વર્ષની ઉંમર સુધી બોલી શકતા નહોતા, ડૉક્ટરોએ તેમને મૂંગા જ માની લીધા હતા અને 7 વર્ષની ઉંમર સુધી તેઓ અભણ જ રહ્યા હતા. બચપણમાં આઇન્સ્ટાઈનને લોકો માનસિક રીતે નબળા ગણતા હતા, પરંતુ તેમના દ્રઢ મનોબળ અને તેમણે આપેલા ગુરુત્વાકર્ષણ બળના નિયમના લીધે તેઓ વિશ્વના મહાન વૈજ્ઞાનિક બની શકે છે. અને આપણે પણ જીવનમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી શકીએ છીએ. પરંતુ આપણે આપણી નિષ્ફળતાઓથી પરાસ્ત થઈ જઈએ છીએ. આપણે દુઃખથી ડરી જઈએ. આપણે જીવનમાં કપરા સમયમાં આગળ વધવાનું બંધ કરી દઈએ છીએ. દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલ સમય આવે જ છે, પણ જે વ્યક્તિ દુઃખના સમયને હરાવતા શીખે છે એ જ વ્યક્તિ આગળ આવે છે. મારા સારા સમયે દુનિયાને કહ્યું કે હું કેવો છું અને મારા ખરાબ સમયે મને કહ્યું કે દુનિયા કેવી છે. જો જીવનમાં ખરાબ સમય ના આવે તો પારકા કોણ અને પોતાના કોણ એ સંબંધની ખબર પડતી નથી. અરે, આપણામાં છુપાયેલી આત્મશક્તિનો પણ અનુભવ કપરા સમયમાં જ થાય છે.
માટે પ્રિયજનો, સમય ગમે તેટલો મુશ્કેલ હોય ગભરાશો નહીં, ધીરજ રાખો. ખરાબ સમયનો પણ એક દિવસ ખરાબ સમય આવે જ છે, તેથી ક્યારેય તેનાથી ડરશો નહીં. દુઃખ પણ એક શિક્ષકની જેમ આપણા જીવનમાં આવે છે અને તેઓ ઘણું બધું શીખવાડી જાય છે. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મારા ખરાબ સમયમાં મારો સાથ છોડી દીધો, કારણ કે તેમના કારણે જ મને ખબર પડી કે હું એકલો હોવા છતાં મારા જીવનની સમસ્યાઓનો સામનો કરી શકું છું. અને જે વ્યક્તિએ ખરાબ સમય જોયો છે, મુશ્કેલ સમય જોયો છે, તકલીફો પર કાબૂ મેળવ્યો છે, જે વ્યક્તિ સંઘર્ષોમાંથી પસાર થયો છે, તે વ્યક્તિ જ બીજાના દુઃખને સમજવા માટે સક્ષમ છે. તે અન્યની તકલીફોને સમજવા માટે સક્ષમ છે. સમય ગમે તેટલો ખરાબ આવે, જીવનમાં ક્યારેય હિંમત હારશો નહીં અને દરેક પરિસ્થિતિમાં આગળ વધતા રહો, કારણ કે આગળ વધતા રહેવું એનું નામ જ જીવન છે. હસતા રહો, મળતા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા વિડીયોમાં મિત્રો. જય મહાદેવ.